નડિયાદમાં સિટી બસોના કર્મીઓનો પગાર બાકી છે ત્યારે કર્મીઓનો 3 મહિનાનો પગાર બાકી હોવાનું સામે આવ્યું છે। બસમાં ડ્રાઈવર કંડક્ટરની જરૂર છે કહીને નોકરીની લાલચ આપવામાં આવી હતી ત્યારે 3 મહિનાનો પગાર ન આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારી તો એક જ મહેરબાની એ છે કે અમારી સેલેરી 25 ડિસેમ્બરથી અમે જોબ ચાલુ કરેલી છે, જે ઉદ્ઘાટનમાં લીલી ઝંડી આપી છે પંકજભાઈએ, એના પછી હાલમાં કોઈ બી સાહેબને અમે ફોન કરે છે કોન્ટ્રાક્ટરને તો એક ફોન ઉઠાવતા નહીં, સરખો જવાબ નહીં આપતા। આજે વાયદા કરે છે ને દરરોજ બોલાવે છે કે આટલા વાગે આવીશું આટલા વાગે આવીશું ને હજુ સુધી કોઈ એક રૂપિયો અમારા આલ્યો ચૂક્યો નહીં। એજો કંડક્ટરમાં છું। તમે કેટલા અંદાજે કેટલા કર્મચારીઓ? અમે 10 કર્મચારી કંડક્ટરમાં છે, ટોટલ 17 કર્મચારીઓ છે અમે। અને તમને કેટલા ટાઈમથી તમે સેલરી નથી મળીને હાલમાં શું 3 મહિનાથી? હું ડિસેમ્બર 25 નાતાલથી જોડાયેલો સિટી બસમાં ઉદ્ઘાટનના દાડેથી આજ સુધી 13 તારીખ 2 મહિનો છે, 3 મહિના સુધી સેલેરી આપી નથી। પ્લસ અમે શેઠને ફોન કરીએ છીએ તો શેઠ એવું કહે છે કે આજે કરીશું કાલે કરીશું, અને પ્લસ 13 તારીખ ફરી અમને ના પાડી છે કે બસો બંધ થવા પાસિંગ નહોતું એટલે છૂટા કરવામાં આવ્યા છે અને હજુ સેલેરી આપી નથી। અને અમે કહીએ છીએ તો એવું કહીએ સેલેરી આજે કરીએ કાલે કરીએ એવો બોના બતાવે છે। અંદાજે કેટલા કર્મચારીઓ છે આમાં? અમે કંડક્ટર થઈને કંઈક 12 જેવા છે, ડ્રાઈવર કંઈક 6-7 જેવા છે। અને આજે તમે વાયદા કર્યા છે કેટલા ટાઈમથી છે અને હાલમાં શું પરિસ્થિતિ છે? હાલમાં અમે કેટલી વાર ફોન કર્યો, મેં નહીં, રોજ અમે આવીને બેસીએ છીએ, આજે આવો કાલે આવો, રોજ અમે દાડો બગાડીને બેસી રહીએ છીએ। શેઠ જે ફોન મારે છે તો ફોન નથી ઉપાડતા।